તો આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે અસ્તરવાળો બ્લાઉઝ હોય, ટક્સ લગાવવાના હોય એની મહી ત્યારે આપણે ટક્સ ઊંચા નીચે દેખાય છે બહારથી, બરાબર ટક્સ આવતા નથી અને પહેર્યા પછી ફિનિશિંગ બરાબર લાગતું નથી. તો આપણે આ વિડીયોમાં એ જ જોઈશું. સૌથી પહેલા જો આપણે આ સાડીનું કપડું અને અસ્તરનું કપડું કાપી લીધેલું છે. મેં આ સાડીનું કપડું છે તેના ઉપર આપણે અસ્તર મૂકી દઈશું. સાડીનું કપડું ઊંધું છે એના ઉપર આપણે અસ્તર મૂક્યું છે અને સૌથી પહેલા આપણે અસ્તરને અને સાડીના કપડાને આવી રીતના ધારીની સિલાઈ મારી ને આપણે આખા કપડાને કપડા જોડે જોઈન કરી લઈશું. એટલે અસ્તરને આપણે આવી રીતના ધારીની સિલાઈ મારી ને જોઈન કરી લેવાનું છે, એટલે થાપી દેવાનું છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો થાપી દેવાનું કે ને, તો થાપી દેવાનું છે. આવી રીતના બિલકુલ ખેંચાખેંચ કશું કરવાનું નહીં. આવી રીતના અસ્તરને આપણે સાડીના કપડા જોડે આવી રીતના ફિટ કરી દેવાનું છે સિલાઈ મારીને ધારીની. ઘણા લોકો ખેંચાખેંચ કરે છે ને તો પછી બરાબર આવતું નહીં, એટલે આવી રીતના ખેંચાખેંચ નહીં કરવાની, બિલકુલ આરામથી કરવાનું. આ જ રીતના આપણે બીજો ભાગ જે પણ છે તેને બી આપણે સાડીનું કપડું અને અસ્તરનું કપડું બંને આપણે જોઈન કરી લઈશું. તો આ જોઈન થઈ ગયું છે. હવે જેટલું બી કપડું આપણે આ સાડીનું વધારેલું છે જે અસ્તર કરતા, તે બધું આવી રીતના કાપી લઈશું. ધારીનું ધારી જેટલું પણ સાડીનું કપડું વધારાનું છે તે આપણે આવી રીતના કાપી લઈશું. જ્યારે બી આપણે કટિંગ કરીએ ને તો સાડીનું કપડું વધારે કટિંગ કરીએ છીએ અસ્તર કરતા. તે જેટલું બી વધારાનું છે ને તે બધું આપણે આવી રીતના કટિંગ કરી લેવાનું છે ધારી ટુ ધારી. જોજો કે અસ્તર ના કપાય છે એનું ખાસ ધ્યાન આપજો. એટલું સાડીનું કપડું જ કાપવાનું છે. તો આપણે આ કટિંગ કરી લીધું છે બંને પાર્ટને. એ પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરી શકે છે અને ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખી શકે છે. અથવા તો તમારે બ્લાઉઝ અને ડ્રેસના એટલે કે કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ ડ્રેસના દરેક જાતના દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે. તે પણ પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફરમાં રહેશે. સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી અને ઘર બેઠા કેશ ઓન ડિલિવરીમાં ફરમાં ઓર્ડર કરી શકો છો. હવે આપણે શું કરવાનું છે કે જે અસ્તર અને સાડીનું કપડું જોઈન કર્યા પછી છે ને આ જે ટક્સ ખરો ને તેની વચ્ચોવચ્ચ આપણે સિલાઈ મારવાની છે. જો આવી રીતના જે મેન ટક્સ જે છે તેને આવી રીતના વચ્ચોવચ્ચ સિલાઈ મારવાની છે. ત્યાર પછી આપણે જે સામેનો જે મૂંઢાનો ટક્સ છે, જે લીટી દોરી છે ને તે જ પ્રમાણે આપણે સીધી સિલાઈ મારી દેવાની છે, બરાબર. અને આવી રીતના દોરા કાપી નાખજો ને તો ફિનિશિંગ નહીં આવે બરાબર. તો આવી રીતના આપણે સિલાઈ મારવાની છે. આ સિલાઈનું મારવાનું કારણ શું છે એ પણ તમને જણાવીશ મેં. આવી રીતના જે સાઈડનો જે ટક્સ છે તેને આપણે આવી રીતના સિલાઈ મારી દેવાની છે. જે નિશાન પાડ્યું છે ને ત્યાં સુધીની સિલાઈ મારવાની છે, બરાબર. હવે આપણે હુકાઈ પટ્ટી બાજુનો જે ટક્સ છે ને તે ત્યાં પણ આપણે આવી રીતના સિલાઈ મારી લેવાની છે. ને વધારાના દોરા જે પણ છે તે હાચવીને કાપજો, જો સાડીનું કપડું ના કપાઈ જાય, બરાબર. તો આપણે આ વધારાના દોરાને બધું કાપી નાખ્યું. હવે આ જ રીતના આપણે આ બીજો પાર્ટ છે, બીજો જે ભાગ છે તેને આપણે સેમ ટુ સેમ કરી લઈશું. તો આ થઈ ગયું, સિલાઈઓ મારી લીધી મેં. હવે આ જે સિલાઈઓ માર્યા પછી હવે આપણે શું કરવાનું, જુઓ આપણું સાડીનું કપડું અને અસ્તરનું કપડું બંને ફિટ થઈ ગયું, બરાબર. જુઓ સિલાઈ મારી લીધી એટલે આપણે બંને વસ્તુ ફિટ થઈ ગઈ. હવે આપણે આ જે ટક્સ લેવાનો છે ને એ કેવી રીતના લેવાનો છે, જુઓ આપણે નિશાન પાડ્યું છે કે ભાઈ આટલો પહોળો ટક્સ લેવાનો છે, જાડો ટક્સ લેવાનો છે. ત્યાંથી આપણે સિલાઈ મારવાની છે અને જે આપણે સિલાઈ વચ્ચે મારીને ત્યાં સુધીને આપણે સિલાઈ લઈ જવાની, જે નિશાન પાડ્યું છે ત્યાં સુધીને. આવી રીતના આપણે સિલાઈ મારવાની છે ક્રોસમાં, બરાબર. જુઓ આવી રીતના. હવે આપણે આ પલટાઈ નાખવાનું, કટિંગ નહીં કરવાનું, ત્યાંથી દોરો કાપી નહીં નાખવાનો, પલટાઈ નાખવાનું, બરાબર. દોરો કાપશો ને તો છૂછા લાગશે એટલે પલટાઈ નાખજો, બરાબર. તો આવી રીતના આપણે પલટાઈ નાખીએ. હવે આપણે આ જે હુકાઈ વાળો ભાગ છે, હુકાઈ પટ્ટીવાળી જે ટક્સ મારવાનો છે ત્યાં પણ આપણે સેમ ટુ સેમ ચાપની જ સિલાઈ લેવાની, ચાપનું જ દબાણ લેવાનું છે તે ટક્સમાં. અને ધારીની સિલાઈ જે આવે ને ત્યાં સુધીને આપણે ક્રોસમાં લઈ લેવાનું અને આવી રીતના પલટાઈને પણ ત્યાંથી શરૂઆત કરીને પાછું આવતું રહેવાનું. તો આપણે પેલું કેવું કે છૂછા લાગે ને અને ફિનિશિંગ સારું દેખાય. હવે જે સાઈડનો જે ભાગ છે ત્યાં ગાડી પણ આપણે જે નિશાન પાડો જેટલો જાડો લેવો છે તેટલો જાડો આપણે સિલાઈ મારી દેવાનો, ટક્સ લઈ લેવાનો અને બિલકુલ ધારીને આવે ને ત્યાં સુધી આપણે સિલાઈ મારી લેવાની. ને આવી રીતના પલટાઈ ને ફરી પાછી બીજી સિલાઈ આવી રીતના મારી લેવાની, બરાબર. તો આ પલટાવશો ને તો કેવું કે છૂછા ના દેખાય અને પ્લસ આપણું ઉકલી જવાનો બી ઓછો ચાન્સીસ હોય ત્યાંથી, બરાબર. ઘણા લોકોની સિલાઈ નીકળી જાય છે ને ત્યાંથી ઉકલી જાય છે ને એનું કારણ પણ આ જ હોય છે. એટલે આવી રીતના ડબલ જ્યારે સિલાઈ મારો ને ત્યારે આવી રીતના પલટાઈ નાખો ને તો કેવું કે તમને ઉકલે ના. અને જે મૂંઢાનો ટક્સ છે ને ત્યાં આવો ચાપનો જ આવશે, બહુ જાડો આવે નહીં. તો આ રીતના જુઓ, બતાવું તમને. જુઓ આ જે કેટલો ટક્સ છે, સાઈડનો ટક્સ છે તે આટલો જાડો છે, 1 ઇંચનો, બરાબર. હવે જો અહીંયા મેં કેટલો પતલો કરી લીધો,
એકદમ પાતળો કરી દીધો. અહીંયા જો જાડો વચ્ચેનો જે ટક્સ છે મેન ટક્સ તે પણ જો ઉપરથી કેટલો પાતળો છે, નીચે કેટલો જાડો છે. આવી રીતના જો ટક્સ અહીંયા ગાડી જો આવી રીતના સિલાઈ મારવાની. જો આ સાઈડનો જે ટક્સ છે આપણે હુકાઈ પટ્ટી વાળો તે એકદમ ચાપનો છે, બરાબર, અને એકદમ પાતળો થઈ ગયો, બરાબર. આવી રીતના ટક્સ એનો છે. આપણો આ જે ચાપનો અહીંયા છે, જો આપણે આ મૂંઢાનો જે ટક્સ છે તે પણ ચાપનો છે અને આગળ જે પાતળો થઈ ગયો. તો આ તો ટક્સવાળા બ્લાઉઝનો, અસ્તરવાળા ટક્સવાળા બ્લાઉઝનો વિડીયો. તો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. ને હજુ કંઈ મનમાં મૂંઝવણ તો નીચે કોમેન્ટ કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું. બાય.